વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણીના ઝડપી નિકાલ માટે તાલુકા નગરપાલિકા દ્વારા એક અસામાન્ય પગલું ભરવામાં આવ્યું હતું, જેમાં નર્મદા કેનાલનો એક ભાગ તોડી નાખીને વરસાદી પાણીને કેનાલમાં વાળી દેવામાં આવ્યું, જેનાથી પાણીનો ભરાવો દૂર થઈ શક્યો હતો। ત્યારે હાલની પરિસ્થિતિ અને વાહન ચાલકોની મુશ્કેલીમાં પાણીનો નિકાલ થઈ ગયા બાદ નર્મદા કેનાલનો જે ભાગ તોડવામાં આવ્યો હતો તે હજી સુધી પૂરવામાં આવ્યો નથી। આ ખુલ્લો ભાગ વાહન ચાલકો માટે એક મોટો પડકાર બની ગયો છે। ઘણા વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ શોર્ટકટ તરીકે કરતા હતા, પરંતુ હવે કેનાલનો ભાગ તૂટેલો હોવાથી તેઓને લાંબો રસ્તો લેવો પડે છે। આ કારણે સ્થાનિક વાહન ચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। તેઓની મુખ્ય માંગ છે કે નગરપાલિકા તૂટેલા ભાગને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરે કે જેથી અવરજવર સરળ બને અને લોકોને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે। ત્યારે નગરપાલિકા સામે ઉઠતા પ્રશ્નો આ ઘટનાએ તાલુકા નગરપાલિકાના વ્યવસ્થાપન પર પણ સવાલ ઉભા કર્યા છે। પાણીના નિકાલ માટે કેનાલ તોડવાનો નિર્ણય યોગ્ય હતો કે કેમ, અને હવે તેને તાત્કાલિક સમારકામ કેમ કરવામાં નથી આવી રહ્યું તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે। નગરજનોને આશા રાખી રહ્યા છે કે નગરપાલિકા આ મામલે સત્વરે ધ્યાન આપી સમારકામ કરીને પહેલી તો કયો રસ્તો ચાલુ થાય તેવી માંગ ઉઠવા પામી છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।